ઘેર ખાવા પડ્યું શું કે એમ ઘેટનો પડ્યું કેવી લાગે હવાના વાગે કેટલા યાર? હવાના વાગે કેટલા યાર? શું વાગ્યા ટાઈમ કેટલો થયો એમ કહું? પણ હવે ટાઈમથી ખોલવાની લાગી આપણે. ટાઈમ થી ખોલવાની એ તો મને ખબર હે લારી, પણ હમણાં હાલ ટાઈમ થયો છે એટલો હોય એમ તો કે ટાઈમ થયો 8:30 વાગે આવી. 8:30 વાગે આવી. 8:30 વાગ્યા ને ભાઈને ભૂખ લાગી એ દબાઈને મને એમ કે તાર ઘેર કોઈ ખાવા પડ્યું તો હાલજે. ભૂખ લાગી તો શું કરવાનું? તમને ભૂખ લાગે તો મારા મિત્રો તમે કેવા આવો તરત કેવું ભૂખ લાગે તો તમે કેવા આવો અહીંયા નાસ્તો કરવા? અલા પણ હવારના હમણાં હાલ 8 વાગે હજી બ્રશ કરીને આવ્યો હું અને તું કે ભૂખ લાગી એટલે શું રાતનો પેલા કુંભકર્ણ ના જેમ હુઈ ગયો તો ગાતું જ નતું હું રાતે તે? પવલેશ ની લારી ઉપર તમે નાસ્તો કરવા આવો અને આ પવલેશ વાત ભૂખની હતી. અને પવલેશ વાત ભૂખની હતી. પવલેશ કેવો રે ખબર હે કે એને કોક દિવસ ખાવા ના ખાધું હોય, કોક દિવસ કંટાળીને હોઈ ગયો હોય, ઘરમાં ઝઘડા થયા હોય, આ થયા હોય. અચ્છા ધીમે ધીમે ગાડી પાટા ઉપર આવે એમ થોડું તો મેં કીધું મને અત્યારે ભૂખ લાગી ખૂબ. આ તો વધો નહીં એડા પકોડા બનાવ ભાઈ, આ કઢી રેડી જ પડી છે અને હમણાં હાલ શું કહેતો કે કઢી પીવી એમ કોરી કઢી પીવી છે. પણ મેં કીધું આજ તો બુણી કરીને બુણી વગર તો હું કદી હાથ ના અડાડું. એટલે કઢી પીવાની છે તારે કે ભાઈ પકોડા ખાવાના એમ કેમ તું? પકોડા નહીં મારતો ખાવાનું. જમવાનું લાવું પવલેશ તારા માટે? પ્રવીણ જમવાનું જમીશ તું? મારા બદલે તો મારો માણસ બેઠો હોય, હું જે કહું એ જે કહું એ મારા બદલે લઈને આવે. હેડ તો હું પનીરની સબ્જી લઈને આવું હવાર પનીર ખાય ને પનીર દાળ ભાત લઈને આવું ગોવાથી એકદમ ચીખા લાઈ. એ ગોવા જાય ને ચારે પાછો તું આવશે. પણ લાવુંગા તો ખરી ને દાળ ભાત અંગાત એક પેલું એ બી લઈને આવુંગા. હે લાવું? હે ગોવા જાય તારે લઈને આવજે, પણ હાલ ભૂખ લાગી એનું શું? હેડ તો હું લઈને આવું. હેડ રાજુ પકોડા બનાવ.